નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના તાજા સમાચાર વિશે વાત કરતા પહેલા જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે, તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે। જન્મ મૃત્યુ નોંધણી અને બર્થડે ડેટમાં સુધારો સરળ બનશે। ગુજરાત આરોગ્ય વિભાગ દ્વારા જન્મ મરણના દાખલામાં સુધારાને લગતા નિયમોમાં ફેરફાર મુદ્દે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં જન્મ મરણ રજિસ્ટરમાં વ્યક્તિના નામ કે અન્ય કોઈ સુધારા માટે એક વ્યક્તિના બે નામ હોય તો પણ જન્મ પ્રમાણપત્રમાં યથાવત રાખવામાં આદેશ કર્યો છે, જેના માટે બે નામની વચ્ચે ઉર્ફે એવો શબ્દ દાખલ કરવાની સૂચનાઓ અપાઈ છે। જન્મ મૃત્યુ નોંધણી અને બર્થડે ડેટમાં સુધારો સરળ બનશે। નામમાં ઉર્ફે શબ્દનો ઉપયોગ કરી જન્મ પ્રમાણપત્રમાં બે નામ લખી શકાશે। કારકુનની ભૂલ સુધારી આપવી પડશે। ત્યારબાદના અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો તહેવાર પહેલા સોનાની ચમક વધી, સોનાના ભાવમાં થઈ રહ્યો છે સતત વધારો। છેલ્લા એક અઠવાડિયામાં સોનાની કિંમતમાં 1470 રૂપિયાનો વધારો થયો। અમદાવાદમાં 22 કેરેટ સોનાની કિંમત 71,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ, જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 77,450 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચ્યો છે। ત્યારબાદના અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો ભારે વરસાદની ખેડૂતોને સહાય ક્યારે? ગુજરાતમાં આ વર્ષે મેઘતાંડવના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે। જગતના તાતને આર્થિક નુકસાનમાં સહાય કરવા માટે સરકારે 350 કરોડ રૂપિયાનું પેકેજ તો જાહેર કર્યું હતું, પરંતુ હજુ ખેડૂતો સુધી આ સહાય પહોંચી નથી। એક મહિનો વીતી ગયો છતાં હજુ તો નુકસાનનો સર્વે પણ પૂર્ણ થઈ શક્યો નથી। ત્યારબાદના અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો આરબીઆઈ દ્વારા ઓક્ટોબર મહિનાની બેંક રજાઓની યાદી જાહેર। ઓક્ટોબર 2024માં 15 જેટલા દિવસ સુધી બેંકોમાં કામ નહીં થાય। દેશભરમાં વિવિધ કારણોસર બેંકો અલગ અલગ સ્થળોએ 9 દિવસ સુધી કામ કરશે નહીં। આ સિવાય 4 રવિવાર અને 2 શનિવારે પણ બેંકો બંધ રહેશે। 2 ઓક્ટોબરે ગાંધી જયંતિ, 12 ઓક્ટોબરે દશેરા અને 31 ઓક્ટોબરે દિવાળીના દિવસે દેશભરમાં બેંકો બંધ રહેશે। આ ઉપરાંત વિવિધ રાજ્યોમાં સ્થાનિક તહેવારોને કારણે બેંકો બંધ રહેશે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી સૌથી પહેલાં તમને મળતી રહે।